બોટાદમાં બબાલ મામલે એસપીનું નિવેદન આવ્યું સામે. પ્રેસ કોન્ફરન્સ કરી આપી સમગ્ર મામલે માહિતી. ગુજરાતમાં 2 ભોજનના પણ ફાંફા. એક ગરીબ મહિલાએ રાષ્ટ્રપતિને કરી ભાવુક અપીલ. નિવૃત્ત આચાર્ય જન્મ તારીખ બદલી 1 વર્ષ વધુ નોકરી કરી સરકારને 10.75 લાખનો ચૂનો લગાડ્યો. દાહોદ 3 રાજ્યને જોડતું રેલવે નેટવર્કનું કેન્દ્ર સ્થાન બનશે. સુરતમાં શાળામાં નોનવેજ પાર્ટી કરનાર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આમ રાજ્ય શિક્ષણ મંત્રીએ આ મુદ્દે કડક પગલાં લીધા. બોટાદની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા. એએપીના કાર્યકર્તાઓ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ. સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયન ટેકનિકલ મેનેજર સહિત 3 આરોપીની ધરપકડ. દિવાળી પહેલા મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પીએમ મોદીને મળવા દિલ્હી પહોંચ્યા. પૈસા માટે 20 વર્ષની પત્નીએ પતિને જીવતો સળગાવ્યો. બચાવો બૂમો બાદ પણ હત્યારી પત્નીના ચહેરા પર કોઈ પછતાવો નહીં. પોલીસ આજે રિમાન્ડની માંગ કરશે. નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ માવઠાની આગાહી. 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી.